So hello my dear commerciants, my name is Rahul Makwana and welcome again to my YouTube channel. So તમારી લોકોની કમેન્ટ્સ હતી એન્ડ રિક્વેસ્ટ બહુ વધારે હતી કે અકાઉન્ટ્સ માટે વિડીયો બનાવો. સો હિયર આઈ એમ મેકિંગ ધ વિડીયો ફોર ધ અકાઉન્ટ સબ્જેક્ટ, રાઈટ. તો અકાઉન્ટ્સ માટે કેવી રીતના પ્રિપેરેશન કરવી, મેં મારી ટીમે થોડી રિસર્ચ કરી, રાઈટ. થોડી ને એમ તો વધારે રિસર્ચ કરી, એકચ્યુઅલી 2 to 3 hours ઓફ રિસર્ચ કરી એન્ડ મેં એવા અમુક ક્વેશ્ચન્સ છે એ સોર્ટ આઉટ કરેલા છે અમે લોકોએ મળીને, રાઈટ, કે જેમાં તમને ઓલમોસ્ટ બધા ટાઈપના ક્વેશ્ચન્સ છે કવર થઈ જાય, રાઈટ. બધા ટાઈપની મેથડ્સ છે એ કવર થઈ જાય, જેટલું પણ બોર્ડ એક્ઝામમાં પૂછાતું હોય એવા ટાઈપના, રાઈટ. સો કેટલી વસ્તુ આપણે આ વિડીયોની અંદર જોશે. ફર્સ્ટ થિંગ વી વિલ સી પેપર સ્ટાઇલ એન્ડ બ્લુ પ્રિન્ટ જોશે આપણે, એન્ડ ધેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે તમારે પ્રિપેર કરવાના અને થોડો એક રોડ મેપ, રાઈટ. જો કે તમને જે પ્લાન આઉટ આપું છું અને જે ક્વેશ્ચન્સ તમને પ્રિપેર કરવા આપું છું એની સાથે સાથે તમને રોડ મેપ મળી જશે કે કયા ચેપ્ટરમાંથી તમારે કેટલી વસ્તુ છે એ પ્રિપેર કરવાની છે, રાઈટ. સો લેટ સી ઓન ધ બોર્ડ. તો આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ઉપર શિફ્ટ થાય એ પહેલાં આપણે જોઈ લઈએ કે અકાઉન્ટ્સની અંદર પેપર સ્ટાઇલ શું હોય અને ચેપ્ટર વાઇઝ વેટેજ શું હોય, રાઈટ. ઓકે. સો પેપર સ્ટાઇલ ઇઝ સેક્શન એ, that is MCQ 20 marks, section B VSQ 10 marks, section C 3 marker question હશે 12 marks, 6 questions in total પૂછા હશે, and from that you have to attend only 4 questions, right. Section D will be of 4 marks, there will be total 5 questions which will be asked and you have to attend only 3 questions. Section E 8 marks questions હશે, total questions will be asked of 5 marks, 5 questions will be asked in total અને 3 questions તમારે attend કરવાના થશે. And section F માં તમારે 11 માર્કના ક્વેશ્ચન હશે, રાઈટ. એન્ડ 2 ક્વેશ્ચન્સ પૂછા હશે એન્ડ તમારે 2 ક્વેશ્ચન્સ એને કમ્પલસરી એટેન્ડ કરવા પડશે. સો યુ હેવ ટુ વર્ક હાર્ડ ઓન ધેટ સેક્શન, રાઈટ, કેમ કે તમને એમાં ઓપ્શન નથી મળવાના. ઓકે. ચેપ્ટર વાઇઝ વેટેજ આપણે ચેક કરી લઈએ શું છે. પાર્ટ 1 અને પાર્ટ 2 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું છે. પાર્ટ 1 ચેપ્ટર નંબર 1 વિધાઉટ ઓપ્શન 5 માર્ક્સનું હશે, વિથ ઓપ્શન પણ 5 માર્ક્સ, મીન્સ કે આમાંથી કોઈ પણ વસ્તુ તમે સ્કીપ નહીં કરી શકો, ઓપ્શન નહીં મળે, તમે બધું એટેન્ડ કરવાનું થશે. ચેપ્ટર 2 11 માર્ક્સ અને વિધાઉટ ઓપ્શન અને વિથ ઓપ્શન બંને 11 માર્ક્સ છે. ચેપ્ટર 3 વિધાઉટ ઓપ્શન 7 માર્ક્સ અને 11 માર્ક્સનું તમને પૂછેલું હશે, એમાંથી 7 માર્ક્સનું તમારે એટેન્ડ કરવાનું, રાઈટ. ફોર્થ ચેપ્ટર 6 માર્ક્સ બોથ. ફિફ્થ ચેપ્ટર છે એમાંથી 18 માર્ક્સનું ટોટલ પૂછ્યું હશે, 10 માર્ક્સનું તમારે થશે લખવાનું. સિક્સ ચેપ્ટર બંને 10 માર્ક્સ છે, 7 ચેપ્ટર ટોટલ 10 માર્ક્સ, એમાંથી 7 માર્ક્સનું તમારે એટેન્ડ કરવાનું થશે. તો આટલું તમે 71 માર્ક્સ છે એ વિથ ઓપ્શન તમને પાર્ટ 1 માંથી પૂછ્યું હશે અને વિધાઉટ ઓપ્શન પાર્ટ 1 માંથી 56 માર્ક્સનું હશે, રાઈટ. સો રિમેનિંગ પોર્શન આખો છે એ પાર્ટ 2 માં એ રીતના છે. તો તમે જોઈ શકો છો ચેપ્ટર 1 18 માર્ક્સ અને 10 માર્ક્સ, રાઈટ. પછી ચેપ્ટર 2 8 માર્ક્સમાંથી 5 માર્ક્સનું વિધાઉટ ઓપ્શન છે. બંનેમાં થર્ડ, ફોર્થ અને ફિફ્થ ચેપ્ટર એમાં કોઈ ઓપ્શન્સ તમને નથી આપ્યા. જેટલા માર્ક્સનું વેટેજ છે એટલા માર્ક્સનું તમારે એટેન્ડ કરવાનું થશે. અને ચેપ્ટર નંબર 6 તો ટોટલ 8 માર્ક્સનું પૂછ્યું હશે, 4 માર્ક્સનું તમારે એટેન્ડ કરવાનું થશે, રાઈટ. તો પાર્ટ 1 વિધાઉટ ઓપ્શન 56 માર્ક્સ અને પાર્ટ 2 વિધાઉટ ઓપ્શન 44 માર્ક્સ, આ રીતના આખું ડિવિઝન છે. સો 100 માર્ક્સનું ટોટલ તમારું પેપર હશે. 130 માર્ક્સનું તમને પેપર આપ્યું હશે, રાઈટ. એમાંથી તમારે 100 માર્ક્સનું લખવાનું. સો ઇન ટોટલ તમને આખા અકાઉન્ટ્સના પેપરમાં 30 માર્ક્સનું એક્સ્ટ્રા પૂછેલું હશે, જે તમે એમાંથી સ્કીપ કરીને 100 માર્ક્સનું લખવાનું થશે. તો આખો સિનેરિયો છે, રાઈટ. ઓકે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જોઈએ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ માટે બહુ મહેનત કરી છે, તો તમે જોઈ લ્યો પ્રોપરલી. જેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમને કહું છું, રાઈટ, તો એ બધા તમારે પ્રોપરલી પ્રેક્ટિસ કરવાના છે. એવું માઇન્ડમાં ન રાખતા કે એ સેમ ક્વેશ્ચન પૂછાશે, એના જેવી મેથડના ક્વેશ્ચન પણ પૂછી શકે. ક્વેશ્ચનને અલ્ટર કરી શકે, રાઈટ. નેમ ચેન્જ કરી નાખ્યું, ડિજિટ ચેન્જ કરી નાખ્યા, કન્સેપ્ટ સેમ રહેશે, મેથડ સેમ રહેશે, રાઈટ. તો જોઈએ ચલો. ઓકે. તો આપણે એ જોઈએ કે અકાઉન્ટ્સના પેપરમાં પાર્ટ 1 ની અંદરના સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કયા થશે. એક વસ્તુ હું તમને ક્લિયર કરી દઉં, તમને અત્યારે જેટલા ક્વેશ્ચન્સ તમને હું ગાઈડ કરું છું કે આ ક્વેશ્ચન્સ તમે પ્રિપેર કરજો, રાઈટ. તો આ ક્વેશ્ચન છે એ લાસ્ટ ટાઈમ રિવિઝન માટેના છે. અગર તમે અકાઉન્ટ્સના પેપરમાં ખાલી ક્વેશ્ચન્સ જોઈને જાશો ધેન ઇટ વિલ ક્રિએટ અ પ્રોબ્લેમ. તમારી પેન નહીં ઉપડે, યુ વિલ હેવ અ બિગ પ્રોબ્લેમ. તો એવું ન કરતા,
પ્લીઝ આ બધા જેટલા ક્વેશ્ચન્સ તમને હું કહું છું એ બધા તમે પ્રેક્ટિસ કરીને જાજો. મિનિમમ 1 ટાઈમ તો પ્રેક્ટિસ થઈ જવી જોઈએ. ઓકે, તો યા તો તમને આ સેમ ક્વેશ્ચન પૂછશે, યા તો તમને એ નેમ કે ડિજિટ્સ છે ચેન્જ કરીને પૂછશે, પણ પૂછાશે આ રીતના. રાઈટ, તો તમે એ રીતના પ્રિપેર કરજો. રાઈટ, હવે શું કરવાનું છે તમારે? જો ચેપ્ટર નંબર 1, તો એમાં તમારે સેક્શન A અને C પ્રિપેર કરવાનું છે. એ સેક્શન MCQ 2 MCQ આવશે, બરાબર? તો એ તમારે બે એટેન્ડ કરવાના છે. MCQ અને VSQ માં કોઈ ઓપ્શન્સ નથી, તો તમને ખ્યાલ જ છે, બધા એટેન્ડ કરવાના જ છે. તો 2 MCQ ફર્સ્ટ ચેપ્ટરમાંથી ટેક્સ્ટબુકમાંથી તમારે પ્રિપેર કરી લેવાના, અને C સેક્શનમાંથી તમને 1 ક્વેશ્ચન પૂછવો હશે, કમ્પલસરી છે, એટેન્ડ કરવાનો છે. એન્ડ ઇલાસ્ટ્રેશન 8 એમાંથી પ્રિપેર કરજો, અને એક્સરસાઇઝમાંથી મેઇન ક્વેશ્ચન 3 માંથી 1, 2, 3 એન્ડ 8 ક્વેશ્ચન્સ, આટલા ક્વેશ્ચન્સ પ્રિપેર કરવાના. ટોટલ 5 ક્વેશ્ચન્સ આપ્યા છે. તમે સમજો છો કે એક જ ચેપ્ટરમાંથી મેં તમને 5 to 10 ક્વેશ્ચન્સનું એક ક્વેશ્ચન બેંક આપ્યું છે, એવા ટાઈપના ક્વેશ્ચન બેંક જેની અંદર તમને ઓલમોસ્ટ બધી મેથડ્સ છે એ કવર થઈ જાય. રાઈટ, તો તમારી મહેનત એટલી ઓછી પડી જાય રિસર્ચ કરવામાં, કેમ કે એ 3 hours 4 hours રિસર્ચ છે મેં મારી ટીમે મળીને કર્યું છે, એટલા માટે. ઓકે, ચેપ્ટર નંબર 2 છે, એમાંથી સેક્શન F જ તમારે પ્રિપેર કરવાનો છે. 1 ક્વેશ્ચન છે, તો એમાંથી તમે ઇલસ્ટ્રેશન 9, 10 કરશો એટલે આવી જશે, અને એક્સરસાઇઝમાંથી 8, 9, 11 અને 15 આટલા ક્વેશ્ચન્સ તમારે કરી નાખવાના. રાઈટ, એટલે ચેપ્ટર 2 તમારે ઓલમોસ્ટ પ્રિપરેશન થઈ જશે. ચેપ્ટર નંબર 3, એમાંથી તમારે A સેક્શન, B અને D 3 સેક્શન્સ તમારે પ્રિપેર કરવાના. MCQ VSQ ટોટલ 3 માર્ક્સના હશે, ટેક્સ્ટબુકમાંથી પ્રિપેર કરી લેજો. અને સેક્શન D 2 ક્વેશ્ચન્સ પૂછ્યા હશે, 1 ક્વેશ્ચન તમારે એટેન્ડ કરવાનું થશે. ઓકે, તો એમાંથી ઇલાસ્ટ્રેશન 4, 6 અને 9 તમારે પ્રિપેર કરવાના, અને એક્સરસાઇઝમાંથી 7th ક્વેશ્ચન પ્રિપેર કરવાનો. રાઈટ, ઓકે. ચેપ્ટર નંબર 4 AB અને C સેક્શન. AB સેક્શનમાંથી ઇન ટોટલ 3 માર્ક્સનું પૂછાશે, અગેન ટેક્સ્ટબુકમાંથી કરી લેજો. સેક્શન C માંથી 1 ક્વેશ્ચન હશે, કમ્પલસરી સેમ ક્વેશ્ચન એટેન્ડ કરવાનો છે, ઓપ્શન્સ નહીં મળે. ઇલાસ્ટ્રેશનમાં તમારે એમાં કરવાનું 3, 5 એન્ડ 10, અને એક્સરસાઇઝમાંથી 5th અને 12th ક્વેશ્ચન, આટલા ક્વેશ્ચન્સ તમારે પ્રિપેર કરી લેવાના. રાઈટ, ફર્સ્ટ 4 ચેપ્ટર્સમાંથી. 5th ચેપ્ટરમાંથી આપણે જોઈએ તો A અને E સેક્શન 2 સેક્શન્સ તમારે પ્રિપેર કરવાના થશે, બાકીના સેક્શન પ્રિપેર કરવાની જરૂર નથી. A સેક્શન 2 MCQ તમને પૂછાય છે, એન્ડ E સેક્શનમાં તમને 2 ક્વેશ્ચન્સ હશે, 1 ક્વેશ્ચન તમારે એટેન્ડ કરવાનો, મતલબ કે 1 ક્વેશ્ચન ઓપ્શનમાં નીકળી જશે. એમાં તમારે ઇલાસ્ટ્રેશન કરવાના 24, 25, 27, 28 એન્ડ 30. રાઈટ, અને એક્સરસાઇઝમાંથી 2 ક્વેશ્ચન્સ છે, 8 અને 17, આટલા પરફેક્ટલી કરી લેવાના છે. ઓકે, ચેપ્ટર નંબર 6 AB સેક્શન છે, 1 ક્વેશ્ચન્સ પૂછાશે ઈચ, તો 2 માર્ક્સનું AB સેક્શન થઈ ગયું. અને E સેક્શન છે, એમાંથી 1 ક્વેશ્ચન હશે, કમ્પલસરી તમારી ક્વેશ્ચન છે એટેન્ડ કરવાનો થશે. એમાં ઇલસ્ટ્રેશન તમારે પ્રિપેર કરવાના છે 13, 14, 20 એન્ડ 23, એન્ડ એક્સરસાઇઝમાંથી તમારે 6th અને 19th ક્વેશ્ચન પ્રિપેર કરવાનો છે. ઓકે, એન્ડ લાસ્ટ ચેપ્ટર, ચેપ્ટર નંબર 7, એમાંથી થિયરી ક્વેશ્ચન પૂછે છે, તો થોડા થિયરી એમની જોઈ લેજો. રાઈટ, તો એમાં સેક્શન A, B એન્ડ C તમારે પ્રિપેર કરવાના છે. AB સેક્શન 2, 2 ઈચ, 4 માર્ક્સનું તમને AB સેક્શન છે ઇન ટોટલ, તો એનું થોડુંક જોઈ લેજો. એન્ડ ટેક્સ્ટબુકમાંથી પ્રિપેર કરવાનું, અગેન સેક્શન C માંથી 2 ક્વેશ્ચન્સ તમને પૂછ્યા હશે, 1 ક્વેશ્ચન તમારે એટેન્ડ કરવાનો થશે. તો એમાં તમારે એક્સરસાઇઝમાંથી પ્રિપેર કરવાનું છે, મેઇન ક્વેશ્ચન 3 ની અંદરથી 2, 6 એન્ડ 7 ક્વેશ્ચન. ચેપ્ટર 5, સોરી, ક્વેશ્ચન નંબર 5 માંથી 1, 2, 4 એન્ડ 9th ક્વેશ્ચન, એન્ડ ક્વેશ્ચન નંબર 6 મેઇનમાંથી 3rd અને 7th ક્વેશ્ચન. બરાબર, આટલું તમે પ્રિપેર કરી લેશો એટલે તમારું પાર્ટ 1 ઓલમોસ્ટ કવર થઈ જશે. રાઈટ, ઇફ તમને આટલી પ્રેક્ટિસ કર્યા પછી, આટલું રીડ કર્યા પછી અગર તમને ટાઈમ વધતો હોય, તમને લાગે કે હજી મારી પાસે ટાઈમ છે અપાર્ટ ફ્રોમ ધેટ, તો તમે હજી વધારે બીજા સમ્સની પ્રેક્ટિસ કરી શકો છો, પણ આટલા સમ્સ તો તમારે પ્રેક્ટિસ કરી જ લેવાના. આટલા ક્વેશ્ચન્સ તો તમને ખ્યાલ હોવા જ જોઈએ. ક્વેશ્ચન્સ જ્યારે તમે આ છે એ પ્રેક્ટિસ કરો ત્યારે આન્સર્સ યાદ નથી રાખવાના, યાદ રાખજો. એ યાદ રાખવાનું છે કે યાદ નથી રાખવાનું તમારે, રાઈટ, ગોખવાનું નથી, યાદ નથી રાખવાનું, તમારે સમજવાનું છે, મેથડને બ્રેઇનમાં તમારે ફિટ કરવાની છે કે આ સમ આ મેથડથી થાય. રાઈટ, પછી એમાં કોઈ પણ નેમ ચેન્જ કરે, ડિજિટ્સ ચેન્જ કરે, કાંઈ પણ ચેન્જ કરે, કન્સેપ્ટ તો સેમ જ રહેવાનો છે, મેથડ તો સેમ જ રહેવાની છે. રાઈટ, તો તમારે એ મેથડને એડોપ્ટ કરી લેવાની છે, અને પછી તમારે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું. રાઈટ, તો આ રીતના તમે થોડું જોજો. તો આગળ આપણે જોઈએ કે પાર્ટ 2 ની અંદર તમારે કયા કયા ક્વેશ્ચન્સ છે પ્રિપેર કરવાના થશે. મેં એ રીતના એનાલિસિસ કરીને એટલા ક્વેશ્ચન્સ ડ્રાફ્ટ કર્યા છે કે જેમાંથી સૌથી ઓછામાં ઓછા ક્વેશ્ચન્સમાં મેક્સિમમ સિલેબસ કવર થાય અને મેક્સિમમ તમારું કામ છે એ કવર થાય. એવું નથી કહ્યું કે 1000 માર્ક્સના ક્વેશ્ચન્સ હોય હું તમને આપી દઉં, એમાંથી 80, 90, 100 માર્ક્સનું તમને પૂછે એવું તમને કહી દઉં, એવું તો થઈ જ જાય. કે બહુ મોટી વાત નથી કે 1000 માર્ક્સનું હું તમને પ્લાન આઉટ આખું આપું અને પછી હું કહું કે એમાંથી 100 માર્ક્સ આવશે, એવું તો બહુ કોમન થઈ ગયું, તમને મળી જાય ગમે ત્યાં. તો એ વસ્તુ નથી આ.
રાઈટ. તમને બહુ કન્ફાઇન્ડ મેનરમાં તમને બહુ રિસર્ચ કરીને બોર્ડના પેપર્સને ઘણું બધું જગ્યાએથી રિસર્ચ કરીને તમને આખું એક એનાલિસિસ કરીને આ જે ક્વેશ્ચન બેંક છે એ પ્રિપેર કરી છે. તો આટલું તમે કરી લેજો. ઓકે, નાઉ લેટ્સ સી કે પાર્ટ 2 ની અંદર તમારે શું પ્રિપેર કરવાનું છે. ઓકે, તો પાર્ટ 1 આપણે જોઈ લીધું. પાર્ટ 2 માંથી આપણે જોઈએ કે કેવી રીતના આપણે અકાઉન્ટ્સમાં પ્રિપેરેશન કરશી. રાઈટ. ઓકે, ચેપ્ટર નંબર 1 એમાંથી તમારે એ સેક્શન અને ઈ સેક્શન 2 સેક્શન પ્રિપેર કરવાના થશે. એ સેક્શન 2 માર્ક્સ માટે તમે પ્રિપેર કરી નાખજો, એમસીક્યુઝ છે. અને ઈ સેક્શન માટે તમારે 2 ક્વેશ્ચન્સ પૂછે છે, 1 ક્વેશ્ચન તમારે એટેન્ડ કરવાનો છે એઝ પર ધ બ્લુપ્રિન્ટ. તો એમાં તમારે પ્રિપેર કયા ક્વેશ્ચન્સ કરવાના. ઇલસ્ટ્રેશનમાંથી 6, 10, 11, 12 અને 15. 10 ઉપર સર્કલ કર્યું છે કેમ કે 10 ઇલાસ્ટ્રેશન બહુ વધારે જ ઇમ્પોર્ટન્ટ છે. રીઇશ્યુ અને ફોર ફીચરના જે મેથડના સમ્સ છે એમાં કવર થઈ ગયા છે બધી મેથડ્સ અને એ વધારે પૂછાય છે એટલા માટે. રાઈટ. તો એ ક્વેશ્ચન તમે જોઈ લેજો. એક્સરસાઇઝમાંથી 9th, 12th ક્વેશ્ચનની અંદર સબ ક્વેશ્ચન્સ 1 અને 2 એ તમારે કરી લેવાના અને 14th અને 15th આટલા ક્વેશ્ચન્સ તમે કરી નાખશો એટલે પાર્ટ 2 નું ફર્સ્ટ ચેપ્ટર તમારું ઓલમોસ્ટ પ્રિપેર થઈ જશે. ઓકે, ની અંદર તમારે શું પ્રિપેર કરવાનું. ચેપ્ટર 2 ની અંદરથી થિયરી ક્વેશ્ચન્સ પણ પૂછાય છે. તો એમાં તમારે 3 સેક્શન્સ પ્રિપેર કરવાના છે. સેક્શન A, B એન્ડ C. A અને B સેક્શનમાંથી 2 ક્વેશ્ચન્સ ઇન ટોટલ પૂછાય છે એટલે 2 ક્વેશ્ચન્સ તમારે 1 માર્ક્સના પ્રિપેર કરવાના થશે. સેક્શન C માંથી 2 ક્વેશ્ચન્સ પૂછાય છે, 1 ક્વેશ્ચન તમારે એમાંથી એટેન્ડ કરવાનો છે. ઓકે, હવે તમારે ઇલસ્ટ્રેશન કયા પ્રિપેર કરવાના આના માટે. તો 8, 13, 14, 15 એન્ડ 23 અને એક્સરસાઇઝમાંથી મેઇન ક્વેશ્ચન 3 ની અંદરથી 8, 18, 25 એન્ડ 28 આ 4 ક્વેશ્ચન્સ કરવાના. ઓકે, હવે પેજ નંબર 103 ઉપર એક્ઝામ્પલ નંબર 1 છે તો એ થોડીક તમે એની એન્ટ્રીઝ કે જે પણ એનો સમ છે જોઈ લેજો. રાઈટ. અને થિયરી ક્વેશ્ચન્સ આમાંથી 2 બહુ વધારે જ બોર્ડમાં પૂછ્યા છે તો એ બંને થિયરી ક્વેશ્ચન્સ તમે પ્રિપેર કરી જ લેજો. એ સિવાય પણ કરી લેવાના પણ આ બંને તો કરી જ લેવાના. રાઈટ. વિચારતે તો ટાઈપ્સ ઓફ ડિબેન્ચર એન્ડ ડિફરન્સ બિટવીન શેર એન્ડ ડિબેન્ચર આના રિલેટેડનું તો એસપી ચેપ્ટર નંબર 3 માં પણ કવર થાય છે. તો તમને એસપી જો ભણેલા હોય તમને યાદ હોય તો એ પણ તમારી થિયરીમાં કવર થઈ જશે. ઓકે, નાઉ ચેપ્ટર નંબર 3. ચેપ્ટર 3 છે એમાં મેં સ્ટાર કર્યો છે બીકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. રાઈટ. તો 11 માર્ક્સ એમાંથી સમ પૂછાય છે તો ડોન્ટ મિસ ધેટ. રાઈટ. તો એક જોઈ લેજો, સરખી રીતના પ્રિપેર કરજો, 11 માર્ક્સ આવી જશે. એમાંથી એક જ સેક્શન પ્રિપેર કરવાનો છે, સેક્શન નંબર F. 1 ક્વેશ્ચન છે, કમ્પલસરી એટેન્ડ કરવાનો હોય એટલે તમારે પ્રિપેર કરવું કમ્પલસરી જ થશે. ઓકે, એમાંથી ઇલાસ્ટ્રેશન 4, 8, 9, 10 અને 14 અને એક્સરસાઇઝમાંથી 9. તો 6 આટલા સમ્સ તમે જોઈ લેશો એટલે તમારી ઓલમોસ્ટ બધી મેથડના સમ્સ એમાંથી કવર થઈ જશે. ઓકે, નાઉ ચેપ્ટર નંબર 4. ચેપ્ટર 4 માંથી A અને D આ 2 સેક્શન્સ છે તમારે પ્રિપેર કરવાના છે. સેક્શન A માંથી 2 ક્વેશ્ચન્સ પૂછાય છે, D માંથી 1 ક્વેશ્ચન અને એમાં પ્રિપેર કરવાના છે ઇલાસ્ટ્રેશન 1, 11, 13 અને એક્સરસાઇઝમાંથી 4, 5 એન્ડ 12. ચેપ્ટર 5 માંથી તમારે સેક્શન A, B એન્ડ D પ્રિપેર કરવાના છે. આમાંથી MCQ USQ વધારે પૂછે છે, જોજો 4 માર્ક્સ છે ઇન ટોટલ, તો ધ્યાન રાખજો. સેક્શન D માંથી 1 ક્વેશ્ચન છે એમાં અને એ તમારે કમ્પલસરી એટેન્ડ કરવાનું થશે. એના માટે પ્રેક્ટિસ સમ્સ છે તમારે ઇલાસ્ટ્રેશન નંબર 3, 6, 11, 12, 15, 18, 30 એન્ડ 31 અને એક્સરસાઇઝમાંથી 1 જ ક્વેશ્ચન છે 18. આટલા સમ્સ તમે જોઈ લેજો. રાઈટ. અને ચેપ્ટર નંબર 6 લાસ્ટ ચેપ્ટર, તો એમાં A, B એન્ડ D આમાં પણ 4 માર્ક્સ ઇન ટોટલ A અને B સેક્શનમાંથી ક્વેશ્ચન્સ છે એ પૂછે છે તો એક જોઈ લેજો. અને સેક્શન D માંથી 1 ક્વેશ્ચન છે. એના માટે પ્રિપેર કરવાના તમારે 5, 8, 9, 11 એન્ડ 14 અને એક્સરસાઇઝમાંથી 18, 19 એન્ડ 21. ઓકે, તો આટલા સમ્સ છે અને આટલી વસ્તુ છે એ તમારે પાર્ટ 2 ની અંદર પ્રિપેર કરવાની થશે અકાઉન્ટ્સના પેપર માટે. રાઈટ. સો તમે લોકોએ જેમ ડિમાન્ડ કરી હતી, જેમ રિક્વેસ્ટ કરી હતી, કમેન્ટ્સ કરી હતી એને કન્સિડર કરીને મેં આ વિડીયો છે એ શૂટ કર્યો છે, અપલોડ કર્યો છે, વર્કઆઉટ કર્યું છે. રાઈટ. એન્ડ કાલે પણ રાત્રે 3 વાગ્યા સુધી ઓસીનો હું વિડીયો બનાવતો હતો એન્ડ આઈ હેવ નોટ સ્લેપ્ટ પ્રોપરલી. 6:30 ના ઉઠીને સ્કૂલે ગયો હતો. રાઈટ. સો બપોરે પરથી હું સૂતો નથી એન્ડ અકાઉન્ટ્સનો વિડીયો છે એના માટે હું એનાલિસિસ ને બધી વસ્તુ અમે ટીમમાં કરતા હતા. રાઈટ. સો આગળ હું હજી તમને એક વિડીયો શૂટ કરીને આપીશ અકાઉન્ટ્સ માટે. રાઈટ. બટ એની એક કન્ડિશન છે. સૌથી પહેલાં આપણે જે આ વિડીયો અત્યારે શૂટ કર્યો એમાં એના રિલેટેડ તમે એક વસ્તુ સમજી લો. જે લોકોને 90+, 80+, જે લોકોને સ્કોર કરવા છે એ લોકોએ આટલા ચેપ્ટર્સમાંથી આટલા ક્વેશ્ચન્સને જે રીતના ગાઈડન્સ આપ્યું એ રીતના તમે પ્રિપેર કરી નાખો. રાઈટ. એન્ડ ઇફ યુ આર હેવિંગ એક્સ્ટ્રા ટાઈમ ઇન ધેટ કેસ તમે હજી વધારે એમાંથી આગળ બીજા સમ્સ ને બધી પ્રેક્ટિસ કરજો. જે લોકોને બીક લાગતી હોય પાસ થવાની કે જે લોકોને ઓછા માર્ક્સ આવવાની બીક લાગતી હોય તો એ લોકો ખાલી આટલું જ કરી લેશે તો પણ એ આરામથી પાસ થઈ જશે.
રાઈટ. તો આ વાત થઈ ગઈ આપણે આ વિડીયો રિલેટેડ. ઓકે, તો નેક્સ્ટ વિડીયો યા તો શોર્ટ્સ હશે, વિડીયો હશે, જે પણ પોસિબલ થશે એ વસ્તુ હું બનાવીશ. તો એના રિલેટેડ હશે. હું તમને 5 ચેપ્ટર્સમાંથી 5 ટોપિક્સ કહીશ. એ 5 ટોપિક્સ તમે કરશો એટલે તમને 60+ ગેરંટીડ માર્ક્સ આવશે, રાઈટ. તો અગર તમને એવું જોતું હોય કે એ વિડીયો તમને મળે, ઇન ધેટ કેસ 1000 વ્યૂઝ, 50 કમેન્ટ્સ એન્ડ 200 લાઇક્સ એટલું ચાલશે, રાઈટ. તો આટલી વસ્તુ મને વિડીયોમાં થશે પછી જ હું એ નેક્સ્ટ વિડીયો છે એ અપલોડ કરીશ, રાઈટ. સો see you in the next video, right? Till then prepare for the accounts and તમારે કંઈ પણ ટાઈપના ક્વેશ્ચન્સ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખજો. તમને ખબર જ છે કે હું તમને બધા રિપ્લાય આપું જ છું, રાઈટ. સ્ટે ટ્યુન એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ અકાઉન્ટ્સ. અગર આપણે નેક્સ્ટ વિડીયોમાં નથી મળતા તો અત્યારથી તમને ઓલ ધ બેસ્ટ કહી દઉં છું. ઓકે, ફાઇન, સી યુ. એન્ડ યા, મને ઓસીના પેપરમાં તમને કેવું પેપર તમારું ગયું, રાઈટ, કેવું હતું, કેટલું પૂછાણું એક્સેટ્રા, તો હું એનાલિસિસ કરશે, અમે ટીમ બેસીને હમણાં પેપર આવશે એટલે. બટ સ્ટીલ મને કહેજો કે તમારું પેપર કેવું ગયું, કેટલો કોન્ફિડન્સ લેવલ તમને હતો, કેટલું સારું તમે પેપર લખ્યું, આપણે જે પોઈન્ટ્સ કીધા હતા, જે ક્વેશ્ચન્સ કીધા હતા, તમે કેટલા ઇમ્પ્લિમેન્ટ કર્યા અને તમને કેવો એનો એક્સપિરિયન્સ રહ્યો. સો પ્લીઝ ટેલ મી, રાઈટ. ઓકે, સી યુ.